દયા અને દુઃખ છે આપણા સમાજ. આ તકલીફ છે દોસ્તો, ઘણી બધી તકલીફો, ઘણી બધી યાતનાઓ છે આ સમાજમાં. એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો, એક સમયનો આપનારો સમાજ આજે આટલી બધી તકલીફો છે નહીં? તો કેસાજી 4-5 બાબતો કરાય. મેં જયારે ગુજરાત ચંદ્ર ઠાકોર સેનાની વાત કરી તો પહેલું કામ વ્યસન મુક્તિનું કેમ કર્યું? જે વ્યસન મુક્તિની વાત કરી ને તો કેટલાક લોકોએ મને પોટલી વાળો અલ્પેશ ઠાકોર કર્યો. તો એનાથી દોસ્તો હસવાની વાત નથી, આ ગંભીરતાથી વિચારવાની વાત છે કે આપણાને પોટલી વાળા કેમ કે શું બીજા સમાજો દારૂ નહીં પીતા? પણ મેળા ભાગવા હતા. લોકો એવું કહેતા કે તમારામાં વ્યસન, તમારામાં આમ થાય તેમ થાય. આજે ગુજરાત એવું કહેવા લાગ્યું કે દારૂ બંધ કરાવનારા ઠાકોરો આજે એ વાત મૂકવી પડી એવી હતી અને મૂકી. એનો બદલાવ પણ આવ્યો. સમયાંતરે વાત મૂકતા રહીએ છીએ, પણ હજુ કહું છું લાભ પાછળ સંકલ્પ કરો. હમણાં બેને લગ્નની વાત કરી, અમરેજીએ લગ્નની વાત કરી, તો લાભ પાછળ સંકલ્પ કરીએ કે જ્યારે દીકરીનું માગું લઈ જઈએ છીએ આપણે, ત્યારે વ્યસન મુક્ત જમાઈ શોધવો છે. આપણે શું પૂછીએ? બે છોકરો ઓછું કમાતો હશો તો ચાલશે, પણ વ્યસનો ના કરવો જોઈએ. તો વ્યસન મુક્ત જમાઈ શોધવો છે, પણ આપણા ઘરમાં બેઠેલો આપણો કુંવર એ બીજા કોઈનો જમાઈ થવાનો છે. તો વ્યસન મુક્ત જમાઈ જોતો હોય તો વ્યસન મુક્ત જમાઈ આપતાય શીખવું પડશે. નક્કી કરવું પડે. કોઈ પણ ગામમાં નવું માંગવા આવે તો ગામની કમિટી કહે છે ભાઈ અહીં સંબંધ ના કરતા એમનો દીકરો તો પીવે છે, એની દીકરીની જિંદગી કેમ બગાડવી? હમણાં આપણે જે વાત કરી કે વ્યસનોમાં ડૂબેલો સમાજ, અંધશ્રદ્ધામાં ડૂબેલો સમાજ, આઝાદી થઈ અનેક સમાજો શિક્ષણ તરફ દોડ્યા, આધુનિક ખેતી, આધુનિક ધંધાઓ તરફ દોડ્યા, સમય પ્રમાણે બદલાયા. આપણે ના બદલાઈ શક્યા. કારણ કે આપણા એવું હતું કે આટલી મોટી જમીન જાગીરી ક્યાં ફૂટવાનું છે? અને એક દાણાની કિંમત હતી, લોકોના મોજશોખ આવા હતા નહીં. પણ સમયાંતરે તમામ સમાજો, એવા સમાજો જે સમાજોનો અભ્યાસ કરવો પડે, જે સમાજો બદલાયા, જેમણે જમાના સાથે ચાલે, તમામ સમાજો આગળ છે. હજુ સમય બાકી છે, હજુ બહુ બધું બચ્યું છે. હું આજે તમને કહું છું, વિધાનસભામાં ધારાસભ્ય છું ગાંધીનગરમાં, આજે ઠાકોરોની 70-80% જગ્યાઓ ઠાકોરો જોડે છે. વીઘો કેટલાનો ખબર? 5 કરોડ થી 50 કરોડનો વીઘો છે. આજે ઠાકોરો જોડે કરોડો રૂપિયાની જમીનો પડી છે. હજુ બચાવી લો ને તો હજુ કઈ સમય જતો નહીં રહ્યો આપણો. આ દિયોદર, આ બનાસકાંઠા, આ પાટણ, આજે બનાસકાંઠા આધુનિક ખેતી માટે ઓળખાય છે. તો આપણે આધુનિક ખેતી કરી તો માફ કરશો, આપણે ખેતી સારી ના કરી. 50 વીઘાનો ખેડૂત ખાતેદાર બિયારણ ટાઈમે 5 વીઘાના ખેડૂત ખાતેદાર જોડે બિયારણના પૈસા લેવા જાય, એવું તો શું કરીએ આપણે? હકીકત સ્વીકારવી પડશે. એટલે આપણે બધાએ જમાના પ્રમાણે ચાલવું પડશે. બહુ શીખ નહીં આપી 9 વર્ષથી. સારી સારી વાતો તમે જે સાંભળવા છે એ જ વાતો કરવી છે. પણ તમને હમણાં જે જ્ઞાનીબેન, જે સ્વરૂપજીએ, જે અમૃતજીએ અને કેસાજીએ બધાએ વાત કરી કે આપણામાંથી કોઈ આગળ જતો હોય તો એનો હાથ ના પકડીએ તો કઈ નહીં, પણ એનો પગ ના ખેંચતા એને મદદ કરો. જે મળ્યા છે એનો ઉપયોગ કરો. ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર, આનો ઉપયોગ કેવી રીતે થાય સમાજ માટે, આની ચિંતા કરો આપણે બધા. આપણે બધાએ એના માટે અત્યારથી સજાગ રહેવું પડશે. ઘણી બધી વાતો કરતા હશે,